હું ડૉક્ટર મિત્સુ દોશી, મી એન્ડ મમ્મી હોસ્પિટલ ગાયનેકોલોજિસ્ટ અને આઈવીએફ એક્સપર્ટ છું. ઘણા બધા લોકોમાં એ માન્યતા છે કે મેં તો વેક્સિન લઈ લીધી છે ગર્ભાશય કેન્સર સર્વિક્સની, તો હવે મને કેન્સર નહીં થાય અને મારે કોઈ ટેસ્ટ કરાવવાની જરૂર નથી. પણ આ માન્યતા ખોટી છે, કેમ કે વાયરસનું સ્ટ્રેન બદલાયા કરે, એટલે તમે જો વેક્સિન લીધી હોય તો પણ તમારે દર 3 વર્ષે લિક્વિડ બેઝ સાયટોલોજી કરાવવાની હોય, અને જો તમે એનાથી વધારે અદ્યતન ટેસ્ટ જે લિક્વિડ બેઝ સાયટોલોજી વિથ HPV DNA કરાવો તો દર 5 વર્ષે કરાવવી જોઈએ, અને તે તમે 65 વર્ષના થાવ ત્યાં સુધી. આ કેન્સર બહુ ધીમે ધીમે વધે છે, એટલે આપણને 5-10 વર્ષનો ગાળો આપે, એટલે આ 5 વર્ષે ટેસ્ટ કરો અને એમાં થોડા પણ કાંઈ ચેન્જીસ હોય અને ત્યારે ટ્રીટમેન્ટ લઈ લો તો તમે કેન્સરથી બચી શકો છો.